અરે વસંત, હવે ઠેડ આપણે આટલા તો આવ્યા છીએ. હું કહું, કોણિયાભાઈ ઘેર ધક્કો તો ખાધો, પણ હારું કોણિયાભાઈ ઘેર તો મોટું થઈને તારું છે, અને કોણિયાભાઈ નું ઘર ગોમ વચ્ચે છે. તારું આમ દાડા દિવસ તોડવું છે. આ દાડા ના તોડાય, આ તો પકડાઈ ગયા આપણે તો. હાર પણ મને લાગે કોણિયાભાઈ ચોક લોબેન જ્યાં લાગે છે. નકર હું આટલામાં ચોક હોત ને તો ખાલી હળો જ માર્યો હોત, પણ આ તો તારું મારીને જ્યાં એવું કશું આપણે હવે ગોમમાં જઈએ તેમ કર કે. હા, પેલો પથ્થર હોત તો હારું કોક ઉંદેરો તું બની ગયો તોય ચાલત. નો બનાય ઉંદેરો, એ મારે તો બનવાનું આવે. કોણિયા ઘરમાં તો પહેરી જાય. ત્યાર પછી એ તો પકડી બાર લાવે તો સારું. કોણિયું તો હ પણ ઘેર. અરે તો પાછો આવે તો પછી તો. અરે હાલ ના આવે. હું કહું, હા લે ગોમમાં તો જઈએ. હા, ગોમમાં જઈને પછી કોક વિચારીએ. નકર હારી ચોરી જ ના થાય. લે હડો આપણે તો હેડો. આમાં કોક કરીએ પછી. મનુભાઈ બે અમારા એરિયામાં તો જઈએ, અમારા ઘર બાજુ. એટલે ભાઈ આગળ કોમ હતું તે જતા. તમારા ઘર બધો આ બાજુ રે ને અમારા એરિયામાં તમારું વળી શું કોમ પડી? એટલે ભાઈ કોમ છે તે કોમ તો હોય, ગમે તે કોમ હોય. ના ના, મને હારું કોક વેમ જેવું લાગે. ના ના, એવું કશું ના, એવું રાખજો ના યાર. ખાલી એમને કોમ જ જ્યાં અમારા ઉપર કોઈ વેમ કરે એવું કોઈ સત નહીં. ના, બીજું તો વેમ જેવું નહીં. પણ મૂકી દો અમારા એરિયામાં જાય એટલે મૂકી દો વળી કોકા શેકા. ના 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 ભાઈ ના, અમે તો અમારા કોમથી ફરતા હતા. હા, એ તો બધું ઠીક હ, પણ બેહો આપણે શાંતિથી વાત કરીએ. બેહો બેહો મનુભાઈ હોય. બોલો અશોકભાઈ, શું ચાલે કયો? બસ બીજું તો શાંતિ હ. પણ હું શું કહું, આ આપણે પહેલા જ ભાઈ કોઈક વાતચીત આવી કે નહીં હગાની? અલે ભાઈ આજ તો એ પેલું લાયા હતા ને, જો પેલો ચમત્કારી કોક લાયા છે ને, આજ 5 દાડા થયા પણ કશું કોઈ ઠેકોણું નહીં. હજી તો કોઈ વાત જ નહીં આવી. કોઈ સમાચાર જ નહીં. એ પેલા ચમત્કારી જડીબુટ્ટીની કોઈ હજી અસર થઈ નહીં. અસર નહીં, કશો વાંધો નહીં. હજી તો 100 દાડા આવે ને પાછા બીજા. અને હું કહું, પેલા કોણિયો ભાઈ તો જતા ને? કોણિયો ભાઈ તો જે મને ખબર નહીં યાર. અલ્યા તમે તો બે એક મારા, અમે તો ભાઈ બંધ છો 2 જણા. અમે બે ભાઈ બંધ પણ આખો દા કોઈ ના ચેડી જ ના ફરતો હોય. પણ ઓમ ચોક આખા પાછા જતા હોય તો કઈ તો ખરા કે. ના ના, આજ તો મને તો કશું કીધું જ નહીં. પણ આજ અમે ભાડ્યા તમે ચોકણ ભાડ્યા. પેલું આઈસર ગાડી ચોક બહારથી આવી હતી ને, તે મોય વચ્ચો વચ બેહેલો તો આજુબાજુ બધો બહેરો ના હતો શીખે ચો જ્યાં બાર ગોમતી આવી હતી ગાડી. બધો બહેરો હતો પાછો. બહેરો બધો આખું આઈસર ટેહો પડ્યો. હગા બગાની વાત હશે તો વળી જ્યાં હોય. હા, એવું થાય ખરું હારું. પણ યાર ચોઈ યુવાનું થઈ જાય. ચમત્કારી પથ્થર પેલા જ રાતો તો યુવાન ચોઈ થઈ જાય. એ વાત સાચી. હા, અમારું બેટું આ કોણીએ મને કીધું નહીં કે અશોકભાઈ મારા હગાની વાત આવી હે કે ઓમ કે તેમ જ્યાં બહેરો અંગાથી આ કદાચ આ તો કોણીઓ હ વિચિત્ર પલટીએ મારી જાય ઘાટા તો પછી એનું હગું થઈ જાય, પછી વળી જડીબુટ્ટી ચોક ઓળ કરી દે મને ના હાલે. એના કરતાં લાય હું વસંતને એમને જ વાત કરું તા. હા વસંતભાઈ, હા તમે ફાઇનલ જોયા એમને? અલે યાર અમે કોઈ તોલા એ પેલા ખોટું કા બોલવું પર અમે જોયા તો આ વાત આવી છે કોણિયાભાઈને. તમે યુવાન પણ જોઈ આવે યાર. યુવાન પાડ તો સત થઈ વાત તમને કહું બરોબર, પણ વાત કહું પણ તમારે બેને વચન આલું પણ મારે કે પહેલા મારું કામ થવું જોઈએ. એટલે એવી ચી વાત છે તે ઓન પાસે. અરે હું કહું વચન ને લે ને બધું આ લે, પણ તમે હું કહો છો એ તો કયો. એ હું પછી કહું, પણ પહેલા તમે 2 જણા વચન આલો કે જે કયો એમાં પહેલું મારું કામ થવું જોઈએ એવું મને વચન આલો તો હું વાત કહું. ભારે ચોક વાત હોય પાછી. હા તે વચન તો હાલ દે લ્યો વચન જે કોમ થાય પેલા મારું કરવા. તો આપડે જે પેલા જડીબુટ્ટી અમે લાયા હતા ને ગુરુ મહારાજ જોડે થી, એ જડીબુટ્ટી અસર કોણિયાભાઈ ના ઘેર હ. અને પેલા જ ભાઈ અમે સરપંચ જોડે જે હાજર કર્યું હતું ને એ તો બીજી વસ્તુ હતી. બરોબર. એટલે આ એની અસર કરી છે ને એટલે ચોક વાત આવી છે કોણિયાને, અને એ નક્કી તારા હગું જોવા જ જ્યાં છે કોણીઓ ભાઈ. આખું આયસર પડેલું તું. હા તો ફાઇનલ વાત. આ તમે ગુરુ મહારાજ જ્યાં ને બધું કર્યું ને
અમે મનુન બે તમારા પાછળ હતા. છીએ હે એવું હતું? ઓહો, અમને બધી ખબર છે. તમારે આ વાત જાણતા હતા એમ? અરે તમે હું કરીને હું નહીં કર્યું અમને બધી ખબર છે. બધું થયું પેલા પહેલાદભાઈ સરપંચે આલી જડીબુટ્ટી એ વખતે તમે કશું બોલ્યા ના. અરે હું બોલો. બધું જાણતા હતા પણ ખાલી જોતા હતા કે આ બધું હું કર્યું છે બે જણા. હા. તમાર પાછળ ઠેઠ બાપ તો આયા હતા. બરોબર હું કહું અમાર મનની એક વાત કરું તમને. કયો અમે સરપંચના ને એ બધું ચમ નહીં કીધું ખબર હે? કે વસ્તુ ચોરવાની ગણતરી અમારી છે. બરોબર શું કેવું? હા એ અમાર પહેલાદભાઈ જોડે વસ્તુ જ અસલ નહીં હું હગાની વાત આવે છે. હાલે અમે તો પેલું તો લમડો જ નહીં પણ લેતા. આ તો વસંત કહું મને હારું કોણિયા ઉપર ડાઉટ લાગ્યો ને એટલે હું કીધું લાય વસંત ને હાથું કહી દેવાય. ના સારું કર્યું. તમે ના કીધું હોત ને તો એ વસ્તુ તો અમે જ લઈ જવાના હતા પણ આજે અમે બેથી પહેલા ત્રણ થયા. એ બરોબર. બરોબર. અને આપણે વસ્તુ લઈએ તો પેલો ચાન્સ તમારો આલી. પેલા તમારું કોમ તો હવે આ એમના ઘેર પેલી વસ્તુ પડેલી ગમે તે રીતે આપણે ચોરી લઈએ. હા હું એવું કહું કોઈ છું. પ્લાન બનાવો. હોભળો મોટું આવડું મોટું તારું માર્યું છે ને ઘર આગળ તું. એ તો બધા રસ્તા મળી જાય તો અને ગોમના વચ્ચે વચઘર છે. અલ્યા ગોમના વચ્ચોવચ હ પણ એ તો રાતનો એવો ટાઈમ ખોળવાનો. કોપરો હા સમાચાર લઈએ કોણિયો ભાઈ આપવાના હોય તો બરોબર ઘેર અને ના બાના તો આ હજુ જે તાળું તોડીને ઉલાડી મેળ લેવા. એટલે તો એમની એ વાત ઉલડી જાય. અરે એ ગમે તે હગું થવાનું હોય કે જે થવાનું હોય એ તો પછી ખબર પડશે હોયથી વસ્તુ જ એટલે. બરોબર. શું કેવું? એમ કરો તો પછી આપણે એનો સમય લઈને જવું પડશે. એ તો આ કીધું કે રાતી કોણિયો ભાઈ ઘેર ના બાના હોય તો આજ રાતી જ આપણે. પણ વસંત હા એ તો રાતે નહીં આવવાના. તમને ચોય ખબર? મને ખબર જ છે કે પેલા સરપંચ ના આપણે પેલા વોઢા મંડળમાં પૈસા નહીં આલવાના. એમાં 10,000 ફૂટ એટલે આ જ્યાં હશે લગભગ એ બધો બૈરો હતો ને એટલે પીરસવા જો અહીં રહે એટલે પીરસિંગ કે થોડું 10,000 ભેગા કરી દઉં ને. મને તો અભળો કે 1.5 લાખ તો આલેલા પણ બીજા કોક એમાં ખૂટે છે. હા એટલે એમાં 10,000 ખૂટું મને કહેતા હતા. એટલે હું ખાવાનું થઈ જાય પીરસવા જો એટલે ખાવાનું તો મળે જ મળી જાય. એટલે ખાવાનું એ મળે ને પૈસા એ મળે અને વળી એ 2-4 ઓળખાણ વાળો બૈરો એ મોય હશી તે કે 5,000 એમના જોઈતી ઉછી પાછીના કરીને 10,000 કરીને પછી સરપંચને આપી દો એટલે લગભગ આજ તો નહીં જ આવે. એટલે આજ મોકો હ આજ આવો તમે બધા રાતી મારા ઘેર. હા મારું ઘર તો પાડોશમાં જ છે. બરાબર. એટલે આપણે અસલ મોકો જોઈને તાળું બાળું તોડીને વસ્તુ લઈ લઈશું. હારામ હારું. હા બરોબર પણ પેલું મારું વચન ના ભૂલતા. અરે મારા ભાઈ ના પેલું ભૂલીએ. તમારું. હા પેલા તમને પહેરાઈ હા બસ શું કરવા ચિંતા તો કરો? આપણા હવે સોદો મંજૂર. મંજૂર હા. મંજૂર તો કશો વાંધો નહીં. પેલા તમે બીજા મૂળ બસ. મંદિર લ્યો. છેલ્લે હું. બરોબર બરોબર. કોણિયાના ભાગમાં જવા દેવું. અરે કોણિયો નહીં. કોણિયો મિલો કે તઈ પેલા પેલા જે હોકે પેલું પૂછે હતા બે એ હળ બીજો તો હાલ કશું કેવું જ નહીં ને કઈ ડોહો ના, ના કહેવાય. એ તો ઉભો થઈ જાય કે મારું કરો પેલું. પણ જેટલો બુદ્ધિશાળી હાર્યો જોવો કે પણ હા ભલે અશોકભાઈ પેલું પેલા જે પેલું આલ્યું તારના તો ગોમમાં કે બોમ્બમાં દેખાતા જ હા નહીં. એટલે એમને તો એમ કે આની સેવા પૂજા કરું એટલે 11 દાડે મારો મેળ પડી જાય ને. એ તો અગરબત્તીઓ લઈ ચાલુ જ હોય. ચાલુ શું કે હું સહ ડોહાના મનમાં આવી લે વાત- આવું જઈશું હમણાં કોમ. એટલે હડો અને રાતે શું કીધું? અરે મેં આવી જઈશું ખાઈ લગભગ મોડેથી આવી ગયું 10:30 આજુબાજુ. હા, હા, ભાઈ. એટલે 10 વાગે પછી જ બધા રખાય. ઊંઝો હોય કલાક પાછો. કલાક ઘેર બેસીશું ને પછી એટલે- મોકો જોઈને ચોખ્ખો ચોખ્ખો મારી મારી દઈશું. દઈશું. હે. ઓહો. શું કેવું? બરાબર બરાબર લે હેડો તારે લે હેડો. હવના કોમ જઈએ. લે હડો તાર. એ મારા ધણી. ચલો તાર હું જાઉં. એ હારું હારું, જોયો. આવજો હો. એ હારું. લે મધુ. લે હડો તાર. હારું આ જડીબુટ્ટી લાવ્યો તો હું પણ અમને ઘેર તો મુકાય એવું નહીં. પહેલા જે ઘેરથી ચોરી લાવ્યો તો એને ખેતરમાં જ ઓર કરવા દેતો. જગ્યા વ્યવસ્થિત હોય એવી જગ્યાએ મૂકી દો. ઊંધું પાડી દઉં ને એટલે ખબર જ ના પડે. હવે મૂકી તો હા પણ આખું કોઈક નજરમાં આવે તો કોઈક બે દસ તો પાછું લઈ જાય તો ના હોય નહીં મજા આવે. રીતે જો હે લાવ તુલસી કર મૂકવા દે.
હારું તુલસી કોક લેવા આવે તો જ ચોક ઉપર જાય હોય નહીં મજા આવે હા હા આ જગ્યા સારી પણ લાકડા વગર કોઈ આવે નહીં લેવા માટે કોઈ મૂકી દે હજે કોઈ હા ને કોથળી ઢોકી દો તો કોઈ હેડે ખબર ના પડે તો કોઈ નહીં કોઈ જોવાય ને કોઈ નહીં કોઈ વસ્તુ તો રહે હા હા આ પહેલા તે ઘેરથી ચોરી તો લાવ્યો અને તો મારા ઘરમાં મૂક્યો તો ચેક મારા ઘેરથી ચોરી જાય એના કરતા હોય બરાબર રોજ બે આવીને અગરબત્તી કરી જોય એટલે વસંત પેલા પેલાજી આવું છે આબા દે હું કહું મને હા પહેલા જ વાત તો ઘણા દાડે દેખવણ્યા હા. આપણો નાવ તો થોડા ઠેકડી કરીએ ઠેકડી મશ્કરી કરી હા એવું કરો ખબર તું ગોઠવ બધું એર્યું. હું બધું કહું ને હા એમાં તારે ખાલી હાઈ યાદ કરવા હા બરાબર બરોબર જો યો પાણી તરફ ડોહાન ઘોર ઘોર કરી નાખ આ તો બતાવજે બરોબર ને હા હા એ બરાબર. તરા તો હા બોલો ભાઈ બધા શોખ હા મજા 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 અરે મજા જ છે કે પેલાજી તો ચાલે જ છે એકદમ હારામ હારું ચાલે છે તો ખરા પગલાઈ પોખ જેવા લાગે છે જબર લાગો છો. જવાન જૂઠ અને પોત દાવાથી ઘરની બહાર નહીં ને પેલી જડીબુટ્ટીની સેવા પૂજા જ કર્યા જવું એટલે હા અરે એના તો ગુણ તમો જબ્બર પડશે ના હોય દાન કોઈ સમાચાર મળે ના ભાઈ મને ભાવમાં ચાલ કશે નહીં તમને ના મળે દાન ઉડકે ખબર પડ્યા હા ઉપલા ફોન જોતો ને હમણાં હા? ઉપલા બાપો ભાઈ આપણે નતા મોડી હકુ લાયા ઓહો એને ભેગા દેતા હા તે એ કઈ ભાઈ વસંતભાઈ એક કન્યા આવી છે પાછી એ કોના માટેની વાત હતી ગોભરો મારી વાત વાપરો તો ખરા પેલા હું કીધું એક કન્યા આવી છે મેં કીધું મારું કરી નાખો હા એને હું કઈ કે તમારું અમારું ના થાય 50 વર્ષની ઉંમરની બઈ છે હા અને કે પેલા પહેલા જી રે ને એમનો ઠાપરવાનું છે. એટલે એનાથી થોડું ઓછી ઉંમરની થાય એવું નથી હો એ તો પેલા ગહેડા સોન પાછા એવા જોજો આ વાત કરે છે તમારો વર ચેલો તો 72 હા પણ એવું ઉંમરનું ન હોય યાર વી વનનો ફેર છે. એ 50 વર્ષની બઈ છે તોય તમારા કરતી એ 22 વર્ષ ને એની છે એની છે મારી હોય યાર પત્તાના બદલે 40 વર્ષની હોય તો આપણે શું હો ચાલે તો પછી અમારાથી નેની તો અમારે આપણે બા કહેવાની કે હોય ને જોજો તમે તો શરમ સર નહીં ડોહા અમે તમારા ઘેર આવીએ અને અમારા જેવડી બઈ હોય તો અમારી ને બા કહેવાની અલ્યા પણ ઉંમર પેલી થાય પણ મન ગયડું ના થાય મન તો તાજું જ તાજું હોય મરીએ ક્યાં સુધી મન તો બધું તાજું હોય પણ જેમ શોભતું હોય એમ શોભ તમારે તો ફોળ વનની લાવ્યું એમ થોડી યાર આવી એમ જાય ચાલતું છે આ 50 વર્ષની આવે તોય તમારા માટે તો આમ સારું કહેવાય એ પેલું હાલ્યું તો ને હા ઓહો સરપંચ સાહેબે એ પેલું આ જડીબુટ્ટી આ તેવડી પૂજા. આ એના કારણે આ બધું થાય તે છે પોત દાડા સુધી તો રાત દાડા ઈવાની સેવા પૂજા અગરબત્તી જ કર્યા ગયો છું આ તે કરે જ રાખો આ હિમોતર સારું આવ્યું છે તાર કરે જ રાખો હા. તમારો ઠા પડી જ જશે હા તાન તો આ જડીબુટ્ટીનો ચમત્કાર થયો ખરો હો ભાઈ 100%. આ વાત આવી એટલે તમે તારી ઈમર રચાણ પચાણ હા, લો અને ગોમમાં તૈયારી. કોઈ બીજી જફામ પડશો જ નહીં ના મારો કા પણ મારે ઘર બંધાતું હોય મારે ક્યાં બીજી જખમ પડવાનું આવે? અને તૈયારી જ કરો ભાઈ તમારે બાળક નહીં નીકળવાનું અને ગોમમાં હું ચાલે છે કે હું નહીં ચાલતું એ કોઈ તથા જ નહીં અરે રાખવાનું ગોમ હો કે ગજાડે ચડતું મારે હા. ત્યાં બધું જોવાનું આવે તમે તાર પહેરવાનું જ કરો તો અમારે કોક નાચવા થાય ના બસ મોહતર ભેગા થઈએ હા હા ભાઈ હા, તો વરસથી કરી છું યાર એમ તો હા અને આ વખત તો ચા પહેર્યો તો જબરજસ્ત હા હા હો બધું લાવો રડમ જીએ તારે મેં હા તો હું એ જઉં તાર કરો હમો એ હારું હો હા તો તે પાછા અલ્યા વસાત હા બોલો 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 એક વાત રહી ગઈ યાર કેવી છે તું ના આવતા હરતા આપણે એ જોઈએ કન્યાને અલ્યા અલ્યા ઓન તો હાલ ના હાલ મારી વાત ઓપડો કે યાર તમે તો જબરા લાલચુ છો હાલ ના હાલ તમારે તો હાલ હાલ પહેણું છે બાકા ભાઈ એ કન્યા રહી ને હા. એ આપણા ગોમમાં લઈને આવવાના છે એનો ફોટો મોટો હતા ભાઈ હું તો કોઈ ફોટા પાડવા જોઈએ તો મને તો ખાલી આ તો વાત સમાચાર મળે છે. સમાચાર મળ્યા છે અરે બાઘો લઈને આવશે હો. હા તો
આમ તો કીધું જોવો તેનો થોબું કેવું હોય ચારો બેરો અરે આ તો હાલ કે મારે તો થાવું છે. તલ પાપડ થઈ રહ્યા છે શેર સમાચાર હોભળે છે ને એટલે તો ઘોર ઘોર થઈ જાય છે. આ પેલી પૂજા વધારે કરી છે ઓણ. એ તો કન્યા આવશે પેલા બાબુભાઈ લઈને આવશે. લઈને. તમે તો હાલ યાર જફા કરશો ને કે તમે તો જબરા ઉતાવળ અત્યારે રહ્યા છો. આવી ઉતાર કરાવી દી છે. અલ્યા પણ જોવાની તો હોય કે ભલે આપણે એ તો બતાવીશું કોઈ તો થોડું એમને પહેરાવી દઈશું તમને. જોઈએ તો થોડું મનની શાંતિ થાય બીજું કોઈ નહીં. હા તમે તાર હારું હશો મેકીનો સપનો જોઈ છો બસ બસ એવું કરો. બરોબર. એ તો પછી બાઘોભાઈ આવશે ને એ તારે આપણે કન્યા જોઈશું ને બધું બધું જોઈશું કરીએ. યાર. એવું ઈ? હા હા થોડો એમ રાખો છો. હો હમણાં થોડા તારા મન કાબુ રાખો કે ડોહા છે અલ્યા પણ હવે રણ નહીં લીધું છે રહેતું તમે. ભાઈ. હવે મન રહેતું નહીં એવું કરે પણ આટલી 70 વર્ષની ઉંમર થઈને બધું રહ્યું છે ને. આ જોજે આપણને વટી જઈ એવા શું કે તાન. આમાં તમે ઘેર જો ને પછી એ તો કરીએ છીએ જો યાર. ઘેર જો. હા હેડ ને હો હા એ હા અલ્યા મન્યા હા પાછળ જોતો ખરા. હા તો ના તો જાય ભાઈ. આ જોકા ડોહો આટલી ઉંમરે છો ઘા કરીને જાય. આ પહેરવાનું જોર છે અને જેવો રાજી રાજી થઈ ગયો છે. પણ યોન ચો ખબર છે હા. પેલો પૂજા કરે ને ઓવે. માળાની એ માળો જ ખોટો છે. એટલે હું યોનું કીધું ખબર કે તમે ગોમમાં કોઈ ધોન નાખશો નહીં અને માળાની જ અગરબત્તીઓ કરે છે નકા ડોહો ને બધી વાતે ભેડા મારવા આવી જાય. ઓવે. એટલે યોન તો એક બાજુ વળગાડી જ દીધા. બહુ પૂજા કરતો. ઓ કરે જતા એટલે ગોમમાં લક્ષ જ ના હાલે અને આપણે આપણું કોમ કરે જઈએ. બરોબર હવે લેહડો આપણો લે હેડો તા ને આપણે.